તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ વકફ કાયદા પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે। વકફ સંપત્તિમાં હાલ કોઈ બદલાવ નહીં થાય, સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે। વકફ સંપત્તિની સ્થિતિમાં બદલાવ કરવામાં નહીં આવે તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે। ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે વકફ એક્ટ પર સુનાવણી થઈ હતી। બંને પક્ષની દલીલો સાંભળી અને સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે। તો આ સાથે જ સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ વચગાળાનો આદેશ આપ્યો, જેમાં હાલ વકફ સ્ટેટસ પર યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો। સુપ્રીમ કોર્ટમાં દલીલ બાદ મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે વકફ સંપત્તિમાં હાલ કોઈ બદલાવ ન કરવામાં આવે। આગામી સુનાવણી સુધી વકફ સ્ટેટસ પર યથાસ્થિતિ જાળવવામાં આવે। વકફ બોર્ડમાં હાલ કોઈ નિયુક્તિ કે બદલાવ કરવામાં નહીં આવે, તેમજ વકફ બાય યુઝરની જોગવાઈમાં હાલ કોઈ પણ જાતનો બદલાવ કરવામાં નહીં આવે તેવું પણ જણાવ્યું હતું। સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જવાબ રજૂ કર્યો। તેમણે સુપ્રીમ કોર્ટમાં વધુ રજૂઆત માટે એક સપ્તાહનો સમય માંગ્યો, જે બાદ કોર્ટે એક સપ્તાહનો સમય આપતા વકફ કાયદા પર હાલ સ્ટે લગાવવાનો ઇનકાર કર્યો હતો, જેની સાથે વચગાળાનો આદેશ આપી અને આગામી આદેશ સુધી યથાસ્થિતિ જાળવવા જણાવ્યું હતું। વકફ કાયદા પર આગામી સુનાવણી 5 મેના રોજ હાથ ધરવામાં આવશે। ઉપરાંત સુપ્રીમ કોર્ટ તમામ અરજી કરનાર લોકોને કોઈપણ 5 મુદ્દા પર સહમતિ બનાવવા જણાવ્યું હતું। સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ 120 ફાઇલ વાંચવી તે અસંભવ છે, જેથી આગામી સમયમાં કોઈપણ 5 અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। અરજી કરતા કોમન મુદ્દા પર સહમતિ બનાવી અને 5 અરજી આપે તેના પર આગામી 5 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો વકફ કાયદા પર સુપ્રીમનો વચગાળાનો આદેશ, વકફ કાયદા પર હાલ કોઈ જ પ્રકારનો સ્ટે લગાવવામાં નથી આવ્યું। કેન્દ્ર સરકારને કાયદા પર 7 દિવસમાં જવાબ જે છે તે આપવાનો રહેશે। ઉલ્લેખનીય છે કે વકફ બિલ કે જે સદનમાં પાસ થયું હતું તેને લઈ અને સુપ્રીમ કોર્ટમાં તે બિલને પડકારવામાં આવ્યું હતું, ત્યારે અત્યારે હાલ વચગાળાનો જે ચુકાદો છે તે સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવ્યો છે। माननीय सर्वोच्च न्यायालय ने आज अंतरिम आदेश पर दोनों पक्ष को सुना और सुनने के बाद जो उन्होंने 2 तरह का अंतरिम आदेश अगले तारीख यानी कि 5 मई तक के लिए दिया है। उनका जो पहला जो है अंतरिम आदेश कि वक्फ काउंसिल या वक्फ बोर्ड में कोई भी अपॉइंटमेंट, बल्कि उन्होंने स्टे नहीं किया है। जो भारत सरकार के सॉलिसिटर जनरल है उन्होंने अपना स्टेटमेंट दिया है कि अगली तारीख तक न तो काउंसिल में न वक्फ बोर्ड में कोई अपॉइंटमेंट जो संशोधित कानून है उसके अनुसार किया जाएगा। दूसरा बात जो माननीय अदालत ने कहा कि जो वक्फ व यूजर है जो रजिस्टर्ड हैं और गैजेटेड हैं उसको गवर्नमेंट डी नोटिफाई नहीं करेगी टिल द नेक्स्ट डेट, और अगली तारीख तक भारत सरकार को अपना जवाब और उनको जो भी डॉक्यूमेंट्स देने हैं वो देने होंगे, और उसके बाद उनको रिज्वाइंडर का जो पिटिशनर्स है उनको मौका दिया गया है। साथ ही साथ जो स्टेट गवर्नमेंट्स हैं वो भी अपना रिस्पॉन्स देंगे, और ये कहा गया है कि अगली तारीख पर सुनवाई इस पूरे मामले की जारी होगी। और उन्होंने संशोधन को स्टे नहीं किया है, सिर्फ उन्होंने उनके 2 पॉइंट पे सॉलिसिटर जनरल के बात को रिकॉर्ड पे लेकर के और अगली तारीख 5 मई मुकर्रर कर दिया है, और 5 मई से इस मामले की सुनवाई शुरू हो जाएगी। से आज केंद्र सरकार ने आकर कहा कि जो भी हम किसी किस्म का कोई रजिस्ट्रेशन हम नया नहीं करेंगे, कोई छेड़छाड़ नहीं करेंगे। जो वक्फ बाय यूज इस्तेमाल होती आई हैं प्रॉपर्टियां वो रहेंगी, जो मसाजिद हैं, जो दरगाहें हैं, जो कब्रिस्तान हैं, तमाम ऐसे ही रहेगा। और वक्फ के जो मेंबर हैं उसके अंदर भी किसी किस्म की वो छेड़छाड़ नहीं करेंगे, किसी किस्म का अपॉइंटमेंट मेंबर का नहीं करेंगे। लेकिन सरकार की तरफ से जो समय मांगा गया तुषार मेहता की तरफ से 7 दिन का, आपको लगता है कि उस डॉक्यूमेंट कुछ ऐसे पेश करेंगे आप? 7 दिन में वो जवाब दाखिल करेंगे, उसके बाद 5 दिन हम लोगों को दिया गया है। 5 रिट जो है वो जो है एज ए लीड जो है वो ट्रीट होंगी, बाकी सबको एप्लीकेशन के तौर पे किया